ભાવનગરમાં આજે સવારથી જ મહાનગરપાલિકાનું મેગા બુલડોઝર એક્શન અને નિશાન પર હતું દારુલ ઉલૂમ મદ્રેસા પાસેનું વર્ષોથી કરાયેલું ગેરકાયદેસરનું દબાણ। ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરમાં આવેલા અખવાડા નજીક આવેલી દારુલ ઉલૂમ મદ્રેસાની જગ્યામાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, ફાયર વિભાગની ટીમ સહિતના વિવિધ વિભાગોની ટીમ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી છે। શહેરના અકવાડા વિસ્તારમાં દારુલ ઉલૂમ મદ્રેસા આવેલી છે। આ મદ્રેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, એક હોસ્ટેલના 7 થી 8 રૂમ, રહેણાંકના 6 ફ્લેટ પર મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીના 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા ગેરકાયદેસરના દબાણો દૂર કરવામાં આવ્યા છે। આ દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા 4 જેસીબી, 2 હિટાચી મશીન અને 2 ડમ્પર આ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા છે। તો આ મામલે મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે વહેલી સવારથી જ દબાણ હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં અંદાજિત 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવશે। આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે ત્યાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 23માં જે આપણે 24 મીટરનો ટીપી રસ્તો છે એ ખોલાવવા માટે કે જે અમુક આ ટીપી રસ્તાની લાઇનમાં જે મદરસા ઇસ્લામી ટ્રસ્ટ છે એમનો રેઝિડેન્શિયલ બિલ્ડિંગનો અમુક પોર્શન આવતું હતું, તો જે રેઝિડેન્શિયલ બિલ્ડિંગ જે પોર્શન છે એ દૂર કરવા માટે અમે એમને નોટિસ પણ આપેલી હતી, હુકમ પણ કરેલું હતું। આજે એમને સાથે જ રાખીને કે બિલ્ડિંગમાંથી અમુક કંઈ સામાન લેવાનું થાય તો એ બધું પ્રોસેસ કરીને સવારથી એમને સાથે રાખીને અમે એ કાર્યવાહી અત્યારે આપ જોઈ શકો છો કાર્યવાહી ચાલુ છે। અને એ તમામમાં આપણે કોઈ રીતના જે ધાર્મિક સ્ટ્રક્ચર છે એને નુકસાન નથી કરતા, અને ફક્ત આપણો ઉદ્દેશ કે જેટલો જે ટાઉન પ્લાનિંગ સ્કીમનો રસ્તો છે 24 મીટરનો, તો રસ્તો ખુલ્લો થાય ને રસ્તો અહીંયા ઝડપથી બને તો રસ્તા પૂરતી જમીન આપણે અત્યારે ખુલ્લી કરાવીએ છીએ। જે અત્યારે લગભગ મેઇન રોડથી 200 મીટર જેટલો રસ્તો બાકી હતો ને અંદર અંદાજે 1500 ચોરસ મીટર જેટલી જમીન છે કે જેમાંથી અત્યારે આપણે બાંધકામ હટાવવાની કામગીરી ચાલુ છે। आज यहाँ पर भावनगर शहर में एक रोड के काम में रोड का जो काम करना था उसके हिसाब से जो है यहाँ पर एक मदरसा है, उसका एक ब्लॉक जो है जो इस काम में अड़चन रूप था उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन में आज किया जा रहा है। और यहाँ की जो म्यूनिसिपल कॉरपोरेशन है वो ये डिमोलिशन कर रही है। और उसमें लॉ एंड ऑर्डर के हिसाब से हमसे बंदोबस्त मांगा गया था, तो हमने टोटल जो है 150 पुलिस और लगभग 15 जैसे अधिकारियों का यहाँ बंदोबस्त रखा है। और साथ ही साथ शहर के और भी संवेदनशील विस्तारों में पुलिस की अलग अलग टीमों जो है पेट्रोलिंग में है ताकि शांति बनी रहे, और हालत और अभी तक जो है शांति है। મહાનગરપાલિકા દ્વારા વહેલી સવારથી જ દબાણ હટાવ કામગીરી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત, પીજીવીસીએલ, ફાયરની ટીમ અને મહાનગરપાલિકાના દબાણ શાખા સાથે રહી કામગીરી કરવામાં આવી રહી છે। આજની જે મહાનગરપાલિકાની જે મેગા ડિમોલિશનની કામગીરી છે તે શહેરના અકવાડા ખાતે આવેલું જે મદ્રેસા છે ત્યાં હાથ ધરવામાં આવી હતી। અને મદ્રેસામાં જે વિસ્તારમાં જે ટીપીની સ્કીમના જે રોડ નીકળતા હોય ત્યાં જે ગેરકાયદેસર બાંધકામ હતું તે અંગે અગાઉ પહેલા નોટિસ આપવામાં આવી હતી, અને ત્યારબાદ તમામ જે ગેરકાયદેસર બાંધકામ જે હતું તે છે તે ખાલી કરાવવામાં આવ્યું હતું। અને આજે વહેલી સવારથી કે તંત્ર દ્વારા આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। 100 થી વધુ પોલીસ કર્મચારીનો સ્ટાફ, ફાયરનો સ્ટાફ, હેલ્થનો સ્ટાફ, અને ખાસ કરી વાત કરીએ તો જે અકવાડાની જે ટીપીની સ્કીમનો જે રોડ છે તે રોડમાં આ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે સમગ્ર બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું છે। હાલ શાંતિપૂર્ણ બાંધકામ છે તેનું તોડવાની કામગીરી છે તે હાલ ચાલુ છે। જી।